एक बार शाहरुख खान वाली मार दो क्या? सबसे बड़ा જો આજુબાજુ પાણી છે ને વચ્ચે અમે છીએ હે આજુ હેલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો અત્યારે મમ્મીને તૈયાર કરી છે. બપોરના 3 વાગ્યા છે અને મમ્મી કહેતી હતી બહાર ફરવા જવું છે. તો મેં વિચાર્યું કે આજે મમ્મીને મસ્ત કુદરતી જગ્યાએ કેમ્પિંગ કરવા લઈ જાઉં, બરાબર. અને ત્યાં કેમ્પિંગ કરીશું અમે આખો દિવસ, નહીં મમ્મી? તો નદી જોડે છે એક મસ્ત લોકેશન. તો હું લઈ જાઉં છું મમ્મીને. તો તમે બધા વ્લોગમાં બનાવી રહેજો તો મજા આવશે. અને અમે નાસ્તો પણ લઈ જઈએ છીએ, તો ત્યાં જઈને એન્જોય કરીશું. એ બધું તમે જોજો વ્લોગમાં. તો ચાલો. હા. તો પેટ્રોલ પુરાઈ લઈએ છીએ હવે, ને થોડી હવા પુરાઈ લઈએ એટલે પછી જવામાં થોડું ઈઝી રહેશે. નીચે લઈ જઈએ છીએ આપણે. હા, નીચે. ચાલ મમ્મી, ચાલો. હા ચાલ. હા, જો લોકેશન જોવો ખાલી તમે. હા, છેક ત્યાં લઈ જવાની છે બાઈક. તો અમે ચાલતા જઈએ છીએ. કરણ ત્યાં જાય આગળ. હેલો ગાઈસ, હા, આવી ગઈ મમ્મી. જોઈ લે તમે. હા. વિડિયો ગમ્યો તો લાઈક શેર કરજો. હા. નદીમાં પાણી ફૂલ આવે છે એકદમ કાચ જેવું, અને અમે ડાળમાં અહીંયા ફસાઈ ગયા છીએ અને ગાડી બી ફસાઈ ગઈ છે તે કાઢી છે જો. અને કરણ જાય છે બાઈક લઈને આગળ. મિત્રો ફાઇનલી અમે આવી ગયા છે મસ્ત લોકેશન, નહીં મમ્મી? હા, સરસ મજાનું છે. કેવું છે? મને તો બહુ ગમી ગયું. એક નંબર એક લોકેશન. નંબર લોકેશન છે. મેં કીધું તું મમ્મી એક જગ્યાએ લઈ જાઉં પણ આ જગ્યાએ ફાઇનલી અમે આવી ગયા છીએ. ગાંધીનગરની જગ્યા છે આ. ઇન્દ્રોડા ગામ તરીકે કહેવામાં આવે છે. અને આ તમે બધાએ તો જોયું જ હશે, આ બંધ, બરાબર. તો અહીંયાથી આપણે અહીંયા બધું પાણી જાય છે અને બધું મસ્ત કેમ્પિંગ કરી શકાય. બહુ પબ્લિક આવી છે અહીંયા. તો જુઓ ખાલી, જો અહીંયા અમે અહીંયા બાઇક મૂકી દીધી છે અમારી, અને મમ્મી જો ખુશ થઈ છે. હવે જઈએ છીએ હવે. આ પાણીમાં થઈ અને પથ્થર છે ને જઈએ. ચાલો પેલા આપણે અહીંયા નજીક જોતાઈએ પાણી, અને પછી ફોટા પાડીશું. એટલે એન્જોય કરીશું આજે તો, ફૂલ એન્જોય કરીશું. પવન જો લોકેશન કહી દીધું ને. તું કહી દે લોકેશન. જો આજે મમ્મી લોકેશન કહે. ગાંધીનગર. અમે અહીંયા આવી ગયા છે ઇન્દ્ર પાર્ક અને ગાંધીનગર. ઇન્દુડા પાર્ક નહીં, ગામ. હા, ઇન્દ્રડા ગામ છે ગાંધીનગર. અને ગાંધીનગરમાં. તો તમારે આખી ફેમિલી આવી તો આવી જજો. બરાબર. કેટલી સરસ મજાનું છે. અને તમે ના ખબર હોય તો મને બી કહી દેજો તો હું આવીશ. તો સાબુ બાબુ લઈને આવી જાય, કપડો. જો ભાઈ મસ્ત છે. આમ અંદર પડવું હોય તો એ પડી શકાય નાવા. આ પાણી ચોખ્ખું જ છે આમ તો. એ થોડું છે લીલ છે પણ વચ્ચે મસ્ત પાણી છે. અને ત્યાં જો પેલું ફેમિલી છે એ અત્યારે કેવું મસ્ત એન્જોય કરે છે. એ રીતના અમે પણ એન્જોય કરવા માટે આવ્યા છે. તો થોડી વાર અહીંયા બેસીએ. તો ત્યાં જો વેગેનાર ફસાઈ ગઈ છે ભાઈ, મૂકીને જતો રહ્યો છે અત્યારે. તો આ બાજુ ફેમિલી બધી ત્યાં નાસ્તો કરે છે. ઊંટનો પાડો. આયરા ઊંટ આયા. ક્યાં આયરા ઊંટે આવે તો ભાઈ મમ્મી દૂર થી જબરું જોઈ જાય છે, નહીં મમ્મી? જો પેલી ગાડીઓ છે પુલ ઉપર થઈ. મમ્મી ની દૂરની નજર ખતરનાક છે. મેં દૂર બહુત જ્યાદા હે. હા મમ્મી શું કહેણા છે આ બધું? આ કચલા ધોઈ નાખવાના અને પછી મરચું વાળવાનું ખાલી ઉપર. જમાના જ્યાં મમ્મી તો હવે બહુ ટાઈમ પહેલા એવું કરતા હતા. તો આપણે જઈએ હવે આગળ ચાલતા. જો ભાઈ મજા આવે એવું છે. તમારે આવવું હોય તો તમે આવી શકો છો ફેમિલી સાથે. બહુ પબ્લિક આવે છે અહીંયા.
કેટલું સરસ મજાનું છે, ઠંડુ વાતાવરણ છે, એક કાચ જેવું પાણી છે અને હવે હું છું એ પાણીના અંદર જઉં છું. કેવું મસ્ત પાણી છે અહીંયા. તો મમ્મીને જો અહીંયા કરી રહ્યા છે મારા ભાઈ મમ્મી બે જણા બૂટ કાઢે છે આ માટે. આ તો મજા લેવાની છે, ફૂલ મજા. આજે તો ના આવી જાય. તો હવે અંદર જઈશું અમે 3 જણા જોઈએ કેવું મજા આવે. જા મજા આવે. હા કેટલા પેલા તો બતાવો. કેટલો ટાઈમ પછી આપણે આ જે પાણીની અંદર મજા આવે છે. પાણી બોણી ઉડાડ થોડું આમ. હે? પાણી બાણી ઉડાડ. હાથી રાજી ધીમે ધીમે. કેમ પાણી હે? મમ્મી એ જતી રહી હે. બસ આઈ જાય હવે. ભાઈ અત્યારે વેણી રહ્યો છે મસ્ત મસ્ત કાંચા કાંચા પથ્થર ચોખ્ખા જો. હા જો ખાલી ક્વોલિટી પથ્થર છે. માર્કેટમાં વેચવાના છે પછી મમ્મી તારે? વેચવાના નહીં, આપણે જવા માટે. હા બોટલમાં ભરી જાય ને મમ્મી આમ ફર સિસ્ટમ. સરસ મજાને બે બેન છે તો કે તું વેણ કે પણ મારા સીટર પર લઈ જાય. અરે કાઢ્યા કે તો બેગ ઉપર મૂકી દે. એવું? હા ત્યારે મસ્ત મમ્મી એન્જોય કરી રહી છે જો ખાલી. હા એ મમ્મી આગળ તો લીલ છે યાર. આ તો ચાલેગા. હે જોડે મમ્મી તો આમ સોનું વીણતી હોય ને એવું કરે. એ ગંધ છે ઈ ના અડે મમ્મી. જતું રહે. આ મમ્મી તો હે તું વેણી બતાય. સરસ જોઈ લો ખાલી મજા આવે છે. મિત્રો અત્યારે હું મારા ભાઈ જોડે ગયો છું, એ વચ્ચે છે અત્યારે એટલે શું મળી? શંખ શંખ મળે છે હવે. અને હાથમાં કેટલો માલ ભેગો કરે છે. આટલો માલ ભેગો કરે. જો ભાઈ મસ્ત એ આપણે છે ને બોટલમાં સજાઈશું એટલે ભેગા કરી રહ્યા છે અત્યારે. લે મમ્મી. મારી મમ્મી ત્યાં ઊભી છે જો. એ મમ્મી જઈએ છે પેલી બાજુ જો ઊંડું છે એ બાજુ. બીક તો મને વધારે લાગે છે અને મમ્મી તો એ મમ્મી એટલો તો વધારે છે યાર વચ્ચે. હા પણ આગળ હે આ બાજુ લીલ છે એ બાજુ. અરે આ બાજુ લપસી જવાય એવું છે લીલું. એ બાજુ આ બાજુ હું આવ્યો ને એ બાજુ સારું હતું. પણ એટલે ઊંડું છે વધારે. મમ્મી તો જો અડધી જતી રહી અંદર. આ બાજુ મમ્મી લીન છે લપસી જવા છે. ચાલો ધીરે ધીરે જજો. તું પડે તો હું એ પડે પાછી. ઓ બાપરે ચડ્ડો પેલા. અહીંયા વાત હારું ઊંડું છે કરણ. હા તે એટલે તો તે હું એ બાજુ નતો, હું તો થી ગયો તો. આ કે તો ફરી ના ને મમ્મી. મજા આવી ને મમ્મી. તાર થોડું ફીલ કરતું છે આ કોકરીઓ મેં. એક બાર શાહરુખ ખાન વાલી માર દો क्या? સબસે બડા. અત્યારે અમે નીકળ્યા છીએ પેલી બાજુ જવા, ત્યાં જવું છે બરાબર. તો અમે ચાલતા ચાલતા જઈએ છીએ. આ મમ્મી જો ચાલાતું નહીં. પથ્થર એવા પગમાં વાગે છે ને. બૂટ પહેરાવ્યા નથી અને પથ્થરમાં ચલાવ્યું નથી કેમ કે પગ ભીના ભાગી જાય છે. પગ ભીના છે એટલે અમે જઈએ છીએ ઓલી સાઈડ. અમે જે જગ્યાએ આવવાના હતા એ જગ્યાએ ફાઇનલી અમે પહોંચ્યા છે. પથરાવાળી જગ્યા છે એકદમ ડેમ જોડે. તો જુઓ આ મમ્મી બી આગળ જાય છે. જો મમ્મી જા સાચવીને જજો. હવે આપણે આમ જો હા ધીરે ધીરે નાના પથ્થર છે એ બાજુ જઈએ. સાચવીને હો મમ્મી સાચવી ઉભરે હું આવું. તો ફાઇનલી અમે જે જગ્યાએ આવવાનું હતું એ જગ્યાએ પહોંચી ગયા છે. જો હતા પાછળ જોઈ લો શકો છો નજીક જ છે અમારે. હે હા પાડીએ છીએ પણ તું સાચવીને પગ તારો વચ્ચે બસ એના જાય પગ તારો બરાબર. ફોટો પાડીએ. તો જો આ જાય જુઓ ખાલી મસ્ત દેખાય છે ને મમ્મી. હે કેટલી સરસ મજાની છે જો અહીંયા. ખુશ થઈ છે ભાઈ. હું તને લઈને ના આવ્યો તો તને આ જોવા મળતું ના જોવા મળે બેટા, મને કોણ બતાવો. હા હા ચાલ નજીક જઈને જોઈએ. જો મમ્મી ને મને હાથ પકડી લઈ જાય. જો 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 કેવું લઈ જાય છે તમે ને તે તો નજીક. પાણી છે હો અને આ પથ્થર છે ભાઈ, પથ્થર ઉપર અમે ચાલીએ છીએ. હા બાજુ ઊંડું છે કે નહીં જો. એ રાધે હાથ ના બગાડ. ના ઊંડું છે. હમ ઊંડું છે જીરા. એટલું બધું નહીં ઊંડું. ના દળબું છે એટલે ઊંડું છે પાણી. ઊંડું છે બેટા. તો હવે મજા આવી ગઈ ને મમ્મી. મજા આ સીટી વગાડે છે મમ્મી તો.
મજા આવી ભાઈ મારી મમ્મી તો આવું બધું કરવાની મજા આવી ગઈ છે. ચાલો આપણે હવે જઈએ પેલી બાજુ કંઈક નાસ્તો બાસ્તો કરતા જઈએ છીએ આ બાજુ નાસ્તો કરવા. ટાઈમ થઈ ગયો છે, જો સૂરજ ડૂબી રહ્યો છે. મારી મમ્મી કહે છે નાસ્તો કરીએ આપણે પેલી બાજુ જઈ, એટલે આપણે પેલી બાજુ જઈએ છીએ અને મસ્ત નાસ્તો લાવે છે તો નાસ્તો કરીશું. મમ્મી જો કે બીવાઈ જાય પકડી પકડી. આ બ્લોકમાં ખુલ્લા બ્લોક છે ને એટલે મમ્મી બીવાઈ જાય છે નહીં મમ્મી? આવા જો હા એટલે મમ્મી બીક લાગે. ચલો ફટાફટ ઓલી સાઈડ છે. અહીંયા પાછા બધા માછલીઓ મારવા પણ આવશે. આપણે અહીંયા ફાઇનલી નક્કી કરી દીધું છે કે અહીંયા બેસીને આપણે નાસ્તો કરીએ. બરાબર મસ્ત જગ્યા છે અહીંયા. જો પાણી અહીંયા પડે છે નહીં મમ્મી? મારા મમ્મી જો ચાદર લઈને આવી છે. અહીંયા બેસી જો ભાઈ. હા જો કેટલું સરસ છે. અને જો અહીંયા પાણી પડે છે અને બેગમાં નાસ્તો લઈને આવ્યા છે અમે. અને જો અહીંયા પણ રેતી છે. રેત બૂટ કાઢી દેવાના મમ્મી? હા કાઢી દેવાનું. બૂટ કાઢી દઈએ. મસ્ત કેમ્પિંગ કરવા જેવું છે. ચલો અમે નાસ્તો ખાધી દીધું પડીકા. પછી આ કુર્તો લાવ્યા છે વિડીયો બનાવે તો અલગ. આપણે આ તો કંઈ કામ નહીં હતું ટ્રાયપોડ. મમ્મી હું જો થાળી કાઢી દો. શું શું દાગીના કાઢી દો. જો ટામેટું ડુંગળી નહીં મમ્મી? ચપ્પુ તો કાઢો અંદર જ છે. બેસી જાઓ હવે. આ બાજુ આવી જા મમ્મી. પેલી બાજુ કિનાર છે થોડી. આ બાજુ આવી જાય થાળી ટામેટું આઈ જા. અને ડુંગળી ને બધું લઈને આવ્યા. ચપ્પુ વપુ લાયા? હા આવી જાય ને ચપ્પુ. હા તો હવે કટિંગ કરશે મમ્મી. ચલો હેલો. તો અમે અહીંયા બેઠા છીએ મસ્ત એન્જોય કરીએ. હવે તમે પણ બ્લોગ જોતા હોય તો તમને થોડી એન્જોય થશે. પછી તમારી જોડે ટાઈમ હોય તો તમે અહીંયા ફ્રી ટાઈમમાં આવો અને ફેમિલી સાથે એન્જોય કરો. કેટલી સરસ મજાની છે. જો અમારી મમ્મી એન્જોય કરી રહી છે. જો મમ્મી કાપી રહી છે નહીં મમ્મી? ડુંગળી અને ટામેટું અને બધા મિક્સ નાસ્તો કરીશું મસ્ત નહીં મમ્મી? કચરો આપણો પાછો અહીંયા નહીં નાખવાનો, બગાડ નહીં કરવાનો આપણે. ઝીણું નાક કાપવાને કાવું. અરે ઝીણું કાપવાનું છે મમ્મી? એવું ભાઈ ઝીણી કાપવાની છે ડુંગળી? હે આવી કુચા કરવાના આવે એમ કુચા કે મોટી કઈ મોટી કાપવાની? ઝીણી કાપીએ ઝીણી. અમે આવ્યા છે તો આમ કુદરતી વસ્તુનો બગાડ નથી કરતા. કચરો થેલીમાં ભર્યો છે અમે અને આડેધડ નથી ફેંકતા. એટલે આવો તો તમે એટલું ધ્યાન રાખવાનું કે કચરો જ્યાં ત્યાં નહીં નાખી દેવાનો. ના નાખવાનું બેટા. આપણે તો તાપણી કરવું ને એ હળગાઈ દેશું. હા હા બરાબર. તો તાપણી કરવાની. મારો ભાઈ ઝીણી ડુંગળી કાપી રહ્યો છે. નાસ્તો કરીશું મસ્ત. ભેગું કરી દીધું છે. જો મમ્મી ચાલુ કરી દીધું છે એ ખાવાનું. આ સિસ્ટર એક નંબર. ભાઈ નું ચાલે. મારા ભાઈએ ખાઈ લીધું. મારું બાકી છે. હું કહું છું પેલા રીલ બનાવી દઉં મસ્ત નહીં મમ્મી? રેડી. ત્યારે અમે મસ્ત નાસ્તો કરી લઈએ અને પછી આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ. બસ દોડાઈ દેવાનું થોડું. એ બધો ભરાઈ જાય. એ જો 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 કરણ જો જો ભરાઈ જાય. ટ્રેક્ટર ચાલુ થઈ ગયું. જો અને ડૂબતું સૂરજ બતાવતો મસ્ત. જો કેવું મસ્ત ડૂબી રહ્યું છે. જો આજુબાજુ પાણી છે ને વચ્ચે અમે છીએ. હે આજુબાજુ બધે પાણી છે, વચમાં અમે છીએ. નહીં મમ્મી મજા આવી ગઈ છે ને? અહીંયા બી પાણી છે, અહીંયા પાણી છે, આ કાળા પથ્થર છે, આ સફેદ છે, આ લાલ છે, તો પીળા અમે છે, આટલા અહીંયા મસ્ત બી પાણી બેસી છે. અને એન્જોય અને કર્યું. આજે અમે નાસ્તો વચ્ચે. બાસ્તો બી કર્યો અને મજા આવી ગઈ. જિંદગી હોય તો થોડા સમયની તો જીવી લો ફેમિલી જોડે નહીં મમ્મી? હાસ તે. મારું મમ્મીને ફરવાનું ગમે એટલે હું લઈને આવી જાઉં બધી જગ્યાએ નહીં? મને બહુ ગમે છે ભાઈ હવે ફરવાનું. એને એક બે વાર લઈ ગયો ને પછી મને મજા આવી ગઈ કે મને રોજ લઈ જાય. એટલે રોજ લઈ જઈએ છીએ અમે. તો જલ્દી ઘરે કામ પતાવી દેવું અને તૈયાર થઈ જાય એટલે ખુશ. મિત્રો અહીંયા અમે રીલ બનાવવાની હતી કે હમઝા વાળું સોંગ નથી એ સોંગ વગાડી દીધું. ફર્સ્ટ ડે ઇન પાકિસ્તાન. હા ડે ઇન એ પાછું ગુજ્જુ. સ્પાય વાળું તે બનાવી દીધું છે. હવે આપણે જઈએ છીએ ઘર બાજુ. ત્યાં થોડી તાપણી કરવાની છે. મારી મમ્મી ત્યાં બેઠી છે. જો કેવી બેસી રહી છે. હે તો મંદિર છે જો ઝંડો ફરકે છે ને હા એટલે છે. વચ્ચે હા ચલો હવે આપણે જઈએ ઘર બાજુ. બધા નીકળી ગયા છે. હવે આપણે પણ નીકળી જઈએ. આપણે કેમ્પિંગ પૂરું થઈ ગયું છે. મમ્મી હવે બિસ્તરા પોતરા બંધ કરી દે. હેડે ચલો. હવે ખંખીરી દે બેટા. હા મૂકી દે. ઘર બાજુ જઈએ છીએ. પથરાની સાઈડમાંથી જવું છે જલ્દી શોર્ટકટ થાય એટલે. અને અહીંથી જવાય છે. જો કેવા પથરા છે. મમ્મી ત્યાં ઊભી છે
અને આપણે હવે નીકળીએ ઘર તરફ જવા. બાઇક ત્યાં પેલી બાજુ પડ્યું છે એટલે સાચવીને જવું પડશે. મમ્મી કેમ્પિંગ કરી આજે પાછી કે મને પકડા લ્યા સાચવીને જાઓ. હા જો ભાઈ જાય છે મમ્મી હવે આમ પથ્થરમાં આટલું થોડું કસરત કરે. હા પણ વચ્ચે પાણી ના આવે તો લેહડો. હા વચ્ચે પાણી હોય તો લૂચા પડી જાય. આ બાજુ હે મમ્મી, કઈ બાજુ? આ બાજુ આમ જ. ફાઇનલી નીચે ઉતરી ગયા છે ત્યાંથી અહીંયા. આ જો અહીંયા ખીણ બીણ કેવી છે, ઉતરી ગયા. નહીં મમ્મી કઈ બાજુ થયા? ગોળ રાઉન્ડ ફરી ગયા છે એક. હા ગોળ રાઉન્ડ ફરી. ગયો. મમ્મીને મજા તો આવી ગઈ પણ થાકી ગઈ થોડી એટલે. પાણી તો નહીં વચ્ચે જોજે. ના નહીં સીધું નીકળી જવા છે. તો ત્યાંથી અમે પેલી બાજુથી છેક અમે આ બાજુ આવી ગયા ને ચેક ઉતાર ફૂલ વે. હે ચેક તો ઉતાર ખૂણા. છેક પેલી બાજુથી અમે ચાલતા ચાલતા આખું આમ રાઉન્ડ મારી અને અહીંયા જો અહીંયા પાછા પેલા બેઠા છે હજી ગયા નથી. સાંજનો સમય થઈ ગયો છે. આખું આમ ફરી અને આપણે આયા છીએ અત્યારે નહીં મમ્મી? તો આપણે હવે જઈએ ઘરે બાજુ. નહીં થાકી ગયા? બાઈક તો હજી દૂર પડી. અરે કેટલી બાઈક અમારી ત્યાં પડી છે હજી જો. હવે ત્યાં પડી કાંટા છે બાઈક. બેટા પગમાં. તો આપણે અરે જઈએ કાંટા છે. નહીં ભાઈ આ સળગાવ નહીં. નહીં સળગાવું. આ સળગાઈ લે કે? સાંજના એકદમ સાંજ થઈ ગઈ છે. અંધારા જેવું જુઓ દેખાય છે અંધારું. અને હવે અમે અહીંયા તાપણી કરીશું પ્લાસ્ટિકનું. બાઇક આપણી અહીંયા પડી છે. બાઇક જોડે પહોંચીએ છીએ ફાઇનલી. તો થોડી તાપણી કરીને પછી નીકળીશું ઘરે. ચલો તાપણી ચાલુ થઈ ગઈ છે સળગાવવાનું. મમ્મી તાપણી નહીં કરી તાર? કરીને તાપણી કરો. હા ઠંડી લાગે એટલે આપણે હવે તાપણી કરી રહ્યા છીએ મમ્મીને ત્રણે ચણા લસણ. ચાલો તો મિત્રો અત્યારે મેં ઉપર બાઇક ચડાવી દીધું છે અહીંયા. મમ્મીને ત્યાંથી આવે છે જો હવે આવે ચાલતા ચાલતા 2 જણ. તો હવે આપણે ઘર તરફ નીકળીશું. બહુ અંધારું થઈ ગયું છે એટલે એક બાઇક તો અહીંયા પડ્યું છે કોકનું અને ત્યાં બધા હજી તો બેઠા જ છે. ત્યાં દેખાય જો 2 માણસો ત્યાં છે અને ત્યાં એક બીજી ટોળકી બેઠી હતી. ક્યાં કઈ ખબર નહીં પણ લેડીઝો હતી 3 અને જેન્ટ્સ પણ હતા. તો આવી રીતના સાંજના પણ અહીંયા બધા બેસી રહે છે. ખબર નહીં ખોટો સમય છે આ બેસવાનો. અહીંયા બેસાય નહીં. તો હવે આપણે નીકળીએ ઘરે. તો મિત્રો ફાઇનલી આપણે બહાર નીકળી ગયા છીએ અને તમે જોઈ શકો છો અત્યારે જે સર્કલ છે ત્યાં ઊભા છીએ અમે. અને એનું જો ગાંધીનગર કેવું ચમકે છે મસ્ત. હા હાથી હા મસ્ત. જો પેલી બાજુ બી કેવું મસ્ત ચમકાય છે. મમ્મી અને લાઈટો મજા? ચમકદાર. હા. કેટલી સરસ છે. મમ્મીને જોવું હતું એટલા માટે અમે અહીંયા ઊભા હતા રસ્તામાં. તો હવે થોડી વારમાં નીકળીએ આપણે ઘરે જવા માટે કેમ કે ટાઈમ થઈ ગયો છે બહુ બધો એટલે લેટ થઈ જશે એટલા માટે. થોડી વાર આપણે જોઈએ મમ્મીને જોવું છે એટલે જો આ લખેલું છે આઈ લવ માય ગાંધીનગર અહીંયા. અને અહીંયા જો પૃથ્વીને બધી મસ્ત અલગ અલગ આપણા જે ગ્રહો છે એ પ્રમાણે બનાવી દીધું છે. આ પૃથ્વી પછી પેલું હા એ બધા ગ્રહો છે મમ્મી. હે હા પેલી વચ્ચે વાળી પૃથ્વી છે. હા 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 કેસ તો- કલર. તો બધા ગ્રહ જોઈએ જોવા જેવું છે એટલે જોવડાઈ દઈએ થોડું અને હવે નીકળીએ ઘરે જવા માટે. મસ્ત છે ને? સરસ મજાનું. તમે ના ક્યાં મૂકેલા તારા છે? અહીંયા રહેવું છે? મને અહીંયા રહેવું પણ ઠંડી ઠરી જવાય. હા ચલો આપણે ઘરે જઈએ. જો કેવું ટ્રાફિક લાગે ચાલુ થાય એટલે ખબર પડે. તો મિત્રો ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ અને આવતા 1 કલાક જેવો સમય થયો. ધીરે ધીરે આવતા હતા. ટ્રાફિક પણ ફૂલ હતું એટલે હે મમ્મી. અને અમે એ જગ્યાએ જે જગ્યાએ ગયા ને એ જગ્યાએ એટલી મજા આવી ગઈ. આજે મસ્ત કેમ્પિંગ કર્યું. જીવનમાં પહેલી વાર મમ્મી એવી રીતે ફરવા ગઈ છે ને? હા પહેલી વાર એવું જોયું. નાસ્તો બાસ્તો કરવાની બહુ મજા આવી. નાસ્તો વાસ્તો કર્યો ને મજા આવી જઈ. હમ. વચ્ચે અમે તા આજુબાજુ ગોળ પાણી. હમ. તો અને એ રીતના તમારે ફરવા જવું તો તમે જઈ બધી શકો. સ્ટાઇલના પથ્થર છે, કાળા છે, વ્હાઈટ છે. પથ્થરે પણ મમ્મી ત્યાં દરિયામાંથી દરિયા ક્યાં જે નદી છે એમાંથી વીણીને લાવી છે ને મમ્મી? હા ભાઈ હું તમને બતાવશું વિડીયોમાં. તો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને મળીએ નવા વ્લોગમાં. બાય બાય. બાય બાય. બાય બાય.